તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના લીંબાસી ગામે એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવ્યું. જે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામડ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે 60,000ની લાંચની માંગણી કરી હતી. જ્યાં ફરિયાદી રકઝક બાદ 40,000 રૂપિયામાં સોદો થવાનું નક્કી થયું હતું, પરંતુ ફરિયાદીએ લાંચ ન આપવાની મનશાહીથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે ગોઠવાયેલ જે ટ્રેપ છે એ સફળ બની હતી. આ ટ્રેપ દરમિયાન કોન્સ્ટેબલ પંકજકુમાર મેર 40,000ની લાંચ લેતા જ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ. હું જીવાય પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. સાહેબ, આજે જે એસીબી દ્વારા સફળ ટ્રેક કરવામાં આવે છે, આખી મામલો શું હતો, ઘટના શું? આજે તારીખ 28/8/2025 રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના સફળ છટકાનું આયોજન કરવામાં આવ્યું. એમાં હકીકત એવી છે કે ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને ફરિયાદી શ્રીની લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરો લઈ અને કામ કરતા હોય છે. તો એ પૈકી એક મજૂરને રોડ અકસ્માત થતા એમનું મૃત્યુ થયેલું, જે બાબતે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે. તો આ પરપ્રાંતિયોની તપાસ કરવા માટે લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે પરપ્રાંતીય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ અને ફરિયાદીને જણાવેલ કે તમે લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો. જે અનુસંધાને ફરિયાદી લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર, તેઓ ફરિયાદીશ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે 60,000 રૂપિયા કયા છે. તો ફરિયાદી રકઝકની વિનંતી કરે છે એટલે છેલ્લે 30,000 રૂપિયા આપવા પડશે અને 10,000 રૂપિયા પોતાના એમ કરીને 40,000 રૂપિયાની લાંચની માગણી કરે છે. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ અત્રેના ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી પંકજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા ફરિયાદીશ્રીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરવામાં લીંબાસી ખાતે આવેલ. તે દરમિયાન હાલના આરોપી ટ્રેપ દરમિયાન રૂપિયા 40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે. હાલ આ આરોપીને એસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે.